સિંહને કોણ કહે તારું મોઢું ગંધાય છે અને સત્તા આગળ શાણ પણ નકામું. એ કહેવત મુજબ હમણાં ભાજપના એક મંત્રીના 2 દીકરાઓ ભ્રષ્ટાચાર કરતા પકડાયા છે. મનરેગા યોજનામાં તેમણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે તેવું બહાર આવ્યું છે. આ એક ભાજપના નેતાએ જ આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો તે ખૂબ સારી વાત કહેવાય, કેમ કે હવે વિરોધ પક્ષમાં સંખ્યાબળ નથી, તેથી તેઓ આગળ આવી આવો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી શકે તેમ નથી. માટે ભાજપમાં સારી છાપ ધરાવતા ઘણા નેતાઓ છે જેઓ આ ભ્રષ્ટાચાર કરતા દરેક નેતાઓને વીણીને બહાર કાઢે, ભ્રષ્ટાચાર ખુલ્લો પાડે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. લોકોને તો ભ્રષ્ટાચાર ખૂબ દેખાય છે, પરંતુ આ ભાજપ સરકારને કહે કોણ કે આપના અમુક નેતાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. માટે આવા ભ્રષ્ટાચારી નેતાઓને ભાજપ ક્યારે દૂર કરે એ જોવાનું રહ્યું. માટે સારી છાપ ધરાવતા નેતાઓ આવા ભ્રષ્ટાચારી નેતાઓને ગોતી અને ખુલ્લા પાડી બહાર કાઢો, તેથી ભાજપની રહી સહી આબરૂ જળવાઈ રહે. માટે આ બાબત યોગ્ય કરવા નમ્ર વિનંતી. જય માતાજી.